હવે આપણે છેલ્લો આપણો ટોપિક છે લંબ આલેખ. શું છે? લંબ આલેખ. લંબ આલેખ એટલે લંબચોરસ આલેખ જે કહેવાય એને લંબ આલેખ કહેવાય. લંબચોરસ એનો આકાર હોય આલેખનો એટલે એને લંબ આલેખ કહે. તો એને પહેલાં સમજવું હોય તો એના અમુક નિયમો છે એ આપણે પહેલાં સમજી લેવાના છે. તો કે આડી રેખા હોય એને શું કહેવાય? તો કે એક્સ અક્ષ. શું કહેવાય? એક્સ અક્ષ. બરાબર. આડી રેખા હોય એને શું કહેવાય? એક્સ અક્ષ. પછી તો કે ઊભી રેખા હોય એને શું કહેવાય? તો કે વાય અક્ષ. એક્સ અક્ષ આડી રેખા અને વાય અક્ષ ઊભી રેખા. બધા સ્તંભની પહોળાઈ એક સરખી જ હોવી જોઈએ. એટલે એક પાતળો ને એક જાડો ને એવો સ્તંભ નથી દોરવાનો, એક જ સરખી એની પહોળાઈ હોવી જોઈએ. કેવી રીતના હું તમને સમજાવીશ. એક અક્ષ ઉપર ગુણાત્મક માહિતી લેવાની. એક અક્ષ ઉપર ગુણાત્મક એટલે કોઈ વિદ્યાર્થીનું નામ આપ્યો હોય, વર્ષ આપ્યા હોય, એ રીતની માહિતી હોય ને એને ગુણાત્મક માહિતી કહેવાય. એ ગુણાત્મક માહિતી ક્યાં લેવાની? એક્સ અક્ષ ઉપર. એ ચેન્જ થાય નહીં, એ આપેલી હોય એ તમારે ક્યાં લેવાની? એક્સ અક્ષ ઉપર. અને વાય અક્ષ ઉપર શું લેવાની? સંખ્યાત્મક માહિતી. સંખ્યાત્મક એટલે જ્યાં સંખ્યા આપી હોય એવી માહિતી હોય એને ક્યાં લેવાની? વાય અક્ષ ઉપર લેવાની. અને એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુ એટલે કે એક્સ અને વાય અક્ષ જ્યાં છેદે છે એને શું કહેવાય? ઉગમ. ઉગમ એટલે આપણે કહીએ ને સૂર્ય ઉગ્યો છે ને, ઉગમની દિશા કઈ? તો કે સૂર્ય ક્યાંથી ઉગે? તો કે પૂર્વમાંથી. એટલે આપણે એમ કહીએ ઉગમની દિશા પૂર્વ દિશા. તો કે ઉગમ એટલે સ્ટાર્ટિંગ બિંદુ, ઉગમ બિંદુ એટલે શરૂઆતનું બિંદુ, એને બિંદુ કહે છે. હવે તમારે બે રીતના આલેખ લંબ આલેખમાં આવશે. કઈ કઈ રીતના? તો કે પહેલાં તો તમારી સ્વામાં જે આલેખ આપેલો છે એ આ રીતનો છે. જો આ રીતનો આલેખ છે. હવે એમાં જે વસ્તુ છે ને જોવાઈ જાય. અહીં ધ્યાન રાખો એટલે તમને આલેખ સરખી રીતના સમજાઈ જાય. આગળના ધોરણમાં લંબ આલેખ આવે તો તમને આવડે. હવે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કયું? તો કે આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર તમે તમારી સ્કેલ લઈ અને માપશો એટલે 1 સેન્ટીમીટરનું થાય. કેટલું થાય? તો કે એ 1 સેન્ટીમીટરનું અંતર છે. કેટલું છે? 1 સેન્ટીમીટર. હવે એની વચ્ચે કેટલા ખાના આવેલા છે એના ઉપરથી આલેખ આપણે બનાવવો હોય તો એનું પ્રમાણ માપ આપણે નક્કી કરવું પડે. હવે અહીંયા કેટલા છે માપ ખાના? આ બેની વચ્ચે આ 1 સેન્ટીમીટર થઈ ગયું તો એની વચ્ચે કેટલા આવ્યા છે જોજો. 1 2 3 4 અને 5. એટલે કે 1 સેન્ટીમીટરના 5 ભાગ કરેલા છે. આ આલેખ જે તમને સ્વામાં આપ્યો છે એ 1 સેન્ટીમીટરના 5 ભાગ કરેલો આલેખ છે. એક આલેખ તમે બજારમાંથી જ્યારે લેવા જાઓ ત્યારે તમને પૂછશે કે 5 ભાગવાળો જોઈએ છે કે 10 ભાગવાળો? તો આ 5 ભાગવાળો છે. અને આ જે આલેખ બીજો હું તમને દેખાડું છું એ 10 ભાગવાળો છે. જો છે તો આ જે છે ને વસ્તુ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું તમને ખબર છે 1 સેન્ટીમીટર થાય. તો એની વચ્ચે કેટલા ખાના આવેલા છે એ આપણે ગણવાના છે. હવે જો આપણે વચ્ચેના ખાના જે છે એ આપણે જો ગણીએ તો કેટલા થાય જોવો. જો હું થોડુંક ઝૂમ કરવાનું ટ્રાય કરું છું તો તમને સરખી રીતના દેખાય. બરાબર. હું થોડુંક ટ્રાય કરું છું. જો દેખાના ખાના દેખાના ત્યાં. હવે એના આપણે ગણીએ કેટલા થાય છે. જો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે આ જે આલેખ છે આ આખો જે આલેખ આપ્યો છે એમાં 1 સેન્ટીમીટરમાં કેટલા ખાના આવે છે? 10. આની પહેલાં આપણે આલેખ જોયો એમાં કેટલા આવતા હતા? તો કે એમાં 5. એટલે આલેખમાં 1 સેન્ટીમીટર બરાબર કેટલા ખાના છે એ પહેલાં ગણ લેવાનું અને એની ઉપરથી આપણે પ્રમાણમાપ નક્કી કરી અને આગળ વધી શકીએ. તો સૌથી પહેલાં આપણે સ્વામાં આલેખ દોરેલો આપ્યો છે રેગ્યુલરલી એના બધી પ્રશ્નોનો જવાબ આપવા આપણે શીખી લઈએ. અને પછી આપણે શું કરશું? તો કે પછી આપણે આલેખ લંબ આલેખ કેમ દોરવો એ પણ શીખશું. તો પહેલાં આપણે સ્વામાંથી જે આપણો પ્રશ્ન છે એના ઉપરથી આપણે શું કરીએ? પહેલાં આપણે એનો જવાબ કેવી રીતના આપવો એ આપણે શીખીએ. જો તમારી સ્વામાં પાના નંબર 13 ઉપર પ્રશ્ન નંબર 8 જે આપેલો છે એમાં શું આપ્યું? જો 5 વિદ્યાર્થીઓએ 6ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી નીચે લંબ આલેખમાં દર્શાવી છે. લંબ આલેખનો અભ્યાસ કરી માંગેલા પ્રશ્નોનો જવાબ આપો. એક આલેખ અહીંયા તમને આપી દીધો. મેં પહેલાં શું શીખવું તમને?
કે સૌથી પહેલાં 1 સેન્ટીમીટર વચ્ચે કેટલા ખાના છે એ જોઈ લો. તો આમાં આપણે કેટલા ખાના છે જોવો જોઈએ. અહીંથી લોકો સ્ટાર્ટ કરે છે આ લેખ, બરાબર, અને અહીંયા સુધી જાય છે તો આ 1 સેન્ટીમીટર થયું છે. તો કેટલા છે એમાં? 1 2 3 4 ને 5. એટલે 1 સેન્ટીમીટરના 5 ખાના છે. હવે બીજી વસ્તુ કે આપણે કઈ માહિતી ક્યાં રાખવી. એક્સ અક્ષ ઉપર એટલે આપણે શું થયું, મેં તમને શીખવાડ્યું આડી રેખા. આ આડી રેખા થઈ એ શું થયું? એક્સ અક્ષ. અને આ ઊભી રેખા છે એને શું કહેવાય? વાય અક્ષ. બરાબર. મેં તમને શીખવાડ્યું કે એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી એટલે કે કોઈના નામ હોય, વર્ષ હોય એ લખવાનું. તો અહીંયા નામ આપ્યા છે ગણેશ, ઉમેશ, મનેશ, રાજેશ અને વિજય. એટલે એણે શું કર્યું કે એના નામ ક્યાં લખ્યા? તો કે એક્સ અક્ષ ઉપર લખ્યા. પછી વાય અક્ષ ઉપર આપણે હમણાં માહિતી મેળવી કે એમાં સંખ્યાત્મક માહિતી એટલે સંખ્યાઓ. તો અહીંયા એને સંખ્યા લખી દીધી. આ સંખ્યા શું કામ આવી રીતના લખી હમણાં સમજાવું છું. આ સંખ્યા લખી એટલે વાય અક્ષ થઈ ગયો. અને બંનેના છેદ બિંદુને એટલે આ આલેખ આમ સીધો જાય, આ આમ આડી જાય, તો એને છેદ બિંદુ એટલે કયું? આ. એને શું કહેવાય? તો કે એને ઓ આપણે દર્શાવીએ. ઓ એટલે ઉગમ બિંદુ. થઈ ગયું આટલી વસ્તુ. હવે આપણે બીજો નિયમ શું શીખાતા કે એક્સ અક્ષ ઉપરથી સ્તંભ દોર્યો અને બધાના આકારની પહોળાઈ સરખી હોય. જો અહીંયા પહોળાઈ સરખી છે. આકાર અલગ અલગ હોય પણ પહોળાઈ સરખી હોવી જોઈએ. અને આકાર કેવો છે? મેં તમને કીધું હતું ને, લંબ આલેખ એટલે લંબચોરસ આલેખ થાય. લંબચોરસ આકાર બધામાં થાય છે એટલે એને શું કહેવાય? લંબ આલેખ કહે છે. હવે એમાં 5 વિદ્યાર્થીઓ છે, બરાબર, 6ઠા ધોરણના. હવે બધાના આપણે નામ લખ્યા, બરાબર, એની પહોળાઈ નક્કી કરી નાખી. હવે એના માર્ક આપેલા છે તો એ માર્ક એને કેવી રીતના લીધા છે? તો કે 1 સેન્ટીમીટર લઈએ એટલે 5 માર્ક. કેટલા? 5 માર્ક. એટલે પ્રમાણ માપ કેટલું થયું? તો કે પ્રમાણ માપ કેટલું થઈ ગયું? તો કે 1 સેન્ટીમીટર એટલે 5 માર્ક. આ થયું. આ પ્રમાણ માપ પહેલાં નક્કી કરી લીધું આપણે. તો 1 સેન્ટીમીટર એટલે 5. બીજું હોય તો 10, 15, 20, 25, 30, 35 અને 40 માર્ક સુધી ગયા છે. બરાબર. આ આલેખ આપણને આપી દીધો. હવે આ બધી વસ્તુ છે ને એના લખવાના ગુણ હોય. તમે આ બધી વસ્તુ આલેખ દોરવાના હોય ને આ બધી વસ્તુ તમે ભૂલી જાઓ. મેળવેલ ગુણ, પછી નામ, એવું બધું લખવાનું ભૂલી ગયા કે એક્સ અક્ષ કે એમાં વાય અક્ષ, એ બધું તમે લખવાનું જો ભૂલી ગયા તો તમારા માર્ક કપાઈ શક્યો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે વાય અક્ષ ઉપર સંખ્યા દેખાડી પણ એ સંખ્યા શેની છે? તો કે મેળવેલ ગુણની. આ નામ છે પણ એ શું છે? તો કે વિદ્યાર્થીઓનું નામ અથવા તો નામ છે. એ દેખાડવું અગત્યનું છે. હવે એની પછીના પાના ઉપર આપણને એનો પ્રશ્ન જવાબ આપણે આપીએ કે આલેખ શું દર્શાવે? તો કે આ આલેખ શું દેખાડે છે? તો કે અહીંયા આપણે લખવાનું શું લખીએ આપણે? તો કે 6ઠા ધોરણની, બરાબર, પરીક્ષામાં શું આપ્યું છે? કઈ પરીક્ષા? તો કે ગણિતમાં, બરાબર, કેટલા વિદ્યાર્થીઓ? તો કે 5 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ, એ દેખાડે છે ને, મેળવેલ ગુણ દર્શાવે છે. સમજાણું તમને? આપણે આલેખ ઉપર એટલું કહી શકીએ કારણ કે એને શરૂઆતમાં જ આપણને માહિતી આપી દીધી. હવે એક્સ અક્ષ ઉપર શું છે? એક્સ અક્ષ એટલે કયો થયો? આડી કે ઊભી? તો કે આડી. તો આડી રેખા છે એના ઉપર શું આપણે દેખાડ્યું છે? જોવો જોઈએ. નામ. એટલે નામ કોના છે? મારું નામ છે તો કે નામ. તો અહીંયા શું લખવાનું? તો એક્સ અક્ષ ઉપર શું દેખાડ્યું છે? તો કે વિદ્યાર્થીઓના નામ દર્શાવેલ છે. સમજાણો? હવે વાય અક્ષ ઉપર શું છે? તો કે વાય અક્ષ ઉપર શું દેખાડ્યું છે? ઊભી રેખા ઉપર મેળવેલ ગુણ. કોને મેળવેલા? તો કે વિદ્યાર્થી. એટલે આપણે શું લખાય? વિદ્યાર્થીઓ એ મેળવેલ ગુણ. વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ. બરાબર. હવે વાય અક્ષ ઉપર પ્રમાણ માપ કેટલું છે? આપણે હમણાં જ લીધું હતું પ્રમાણ માપ કે 1 સેન્ટીમીટર એટલે 5 માર્ક. તો અહીંયા આપણે લખી નાખીએ. બરાબર. 1 સેમી એટલે સેન્ટીમીટર બરાબર 5 માર્ક્સ. થઈ ગયો. હવે
માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે? તો વિદ્યાર્થીનું નામ કેટલા છે ગણ લ્યો. 1 2 3 4 ને 5. તો અહીંયા આપણે શું લખાય? કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 5 વિદ્યાર્થી. થઈ ગયો. રાજેશના ગુણ કેટલા છે? હવે રાજેશ ક્યાં આવ્યો? અહીંયા જોવો જોઈએ. તો કે અહીંયા. હવે એનો આલેખ કેવો છે? તો કે અહીંયા છે. તો એના ગુણ કેટલા છે? તો એ આપણે દેખાડવું હોય તો શું કરવાનું? તો કે રાજેશ એટલે અહીંથી અહીંયા એક આવ્યું એટલે આપણને ખબર છે 5 થઈ ગયા. અહીંથી બીજું આવ્યું તો શું થયું? 10. અહીંયાથી અહીંયા આવ્યું તો 15. અહીંયા 15 તો પહોંચી ગયા. પછી 20 નથી, પણ 20 થી ઓછા છે. તો 15 પછી એક ગણો, 16 અને 17. સમજાણું? 15 16 અને 17. તો રાજેશના ગુણ કેટલા થયા? તો કે 17 ગુણ. કેટલા થયા? 17 ગુણ. સૌથી વધુ ગુણ કોના અને કેટલા છે? તો કે સૌથી વધુ ગુણ એટલે જેનો લંબાલેખ સૌથી લાંબો એના. તો કે આ ગણેશ છે એનો સૌથી વધારે લંબાલેખ છે એટલે એના ગુણ સૌથી વધારે. પણ કેટલા છે એ પણ પૂછ્યું છે. તો આપણને ખબર છે કે અહીંયા 5, આ 10, 15, 20, 25, 30, 35 તો થઈ ગયા. પછી એક લાઈન, કારણ કે 40 સુધી નથી જતો, તો 35 પછી એક ગણો, 36, 37 અને 38. તો સૌથી વધુ ગુણ કોના થયા? તો આપણને ખબર પડી ગઈ, ગણેશના. કેટલા છે? તો કે 38 ગુણ. બરાબર થઈ ગયો. હવે સૌથી ઓછા ગુણ, તો કે લંબાલેખ સૌથી ઓછો કોનો છે? તો કે આમ ઉમેશ. અને કેટલા છે? તો કે આપણને ખબર છે અહીંયા 5 ને 10 પછી 1 આવ્યો એટલે 10 પછી 1 આવે તો શું થાય? 11. તો અહીંયા આપણે શું લખી શકીએ? ઉમેશના કેટલા છે ગુણ? તો કે 11 ગુણ. કેટલા છે? 11 ગુણ. હવે બીજું શું છે? 9મો પ્રશ્ન. 35 ગુણ કોણે મેળવ્યા? તો કે 35 ગુણ કોણે મેળવ્યા છે? તમે જોવો છે આ 35 છે એની સામે બરોબર કયો આલેખ આવે છે? તો કે આ એક આલેખ આવે છે. તો હવે ઈ કોનો છે? તો કે મનેશનો. તો આપણે શું લખાય અહીંયા? મનેશે 35 ગુણ મેળવ્યા છે. સમજાણું? હવે શું આપ્યો છેલ્લો પ્રશ્ન? ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ કેટલા વધારે? હવે ઉમેશના કેટલા છે એ પહેલાં ગણીએ. ઉમેશના આપણે હમણાં ગણ્યા 11. અને પછી શું કીધું? ગણેશ. તો ગણેશના હમણાં આપણે ગણ્યા કેટલા થયા હતા? 38 થયા હતા. તો હવે એ બેમાં કેટલા ગુણ વધારે? એટલે આપણે શું કરવાનું? બેયનો તફાવત લેવાનો. તો કે મોટું હોય એનું આપણે તફાવતમાં પહેલાં લખીએ ને, બાદબાકી કરવા. તો કે 38 અને ઓછા 11 એટલે કેટલા થાય? 27. કોના પણ આ? ગણેશે ગુણ વધુ મેળવ્યા. સમજાઈ ગયું? તો આ રીતના આપણે લંબાલેખ હોય એના આપી દીધો હોય આલેખ, તો એના ઉપરથી આપણે આ રીતના પ્રશ્નોના જવાબ આપી શકીએ. હવે આપણે લંબાલેખ કેમ દોરવો એનું આપણે શીખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લંબાલેખ દોરતા શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણી સ્વામાં પાના નંબર 15 ઉપર પ્રશ્ન નંબર 10 એ આપ્યું છે ને, એમાં લંબાલેખ દોરવાનું કીધું છે. પ્રશ્ન શું છે જો આપણે પહેલાં એકવાર વાંચી લઈએ કે અક્ષય એક પરીક્ષામાં 6 વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. પ્રમાણમાપ તમને આપી દીધું છે. 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ તમારે પ્રમાણમાપ લઈ અને નીચેની માહિતી દર્શાવતો લંબાલેખ દોરો. વિષય કયા છે? તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાન. અને પછી મેળવેલ ગુણ દરેક વિષયમાં આપ્યા છે. તો વિષય જે છે બરાબર, હવે એને એક્સ અક્ષ ઉપર લેશો કે વાય અક્ષ ઉપર? તો કે ગુણાત્મક માહિતી થઈ. બરાબર, તો એને ક્યાં લેવાય? એક્સ અક્ષ ઉપર. એટલે જો મેં એક્સ અક્ષ ઉપર વિષય લખ્યું છે. પછી મેળવેલ ગુણ એટલે એ સંખ્યા થઈ, તો સંખ્યાને ક્યાં લેવાય? જો અહીંયા આપ્યું છે મેળવેલ ગુણ. ક્યાં આપ્યું છે? તો કે વાય અક્ષ ઉપર આપેલું છે. હવે સૌથી પહેલાં તો એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા શીખવાનું છે. એ અગત્યનું છે. પહેલાં તો શરૂઆત જ અગત્યની હોવી જોઈએ. તો કે એક લાઈન અંદર ત્યાંથી શરૂ કરવાનું, અને એવી રીતના નીચેથી પણ એક લાઈન ઉપર ત્યાંથી શરૂ કરી અને ફૂટપટ્ટીની મદદથી સીધી રેખા દોરવાની. વાય અક્ષ, આ શું થઈ ગયું? વાય અક્ષ. અને એક લાઈન નીચેથી ઉપર લઈ અને આડી રેખા દોરવાની સીધી, એને શું કહેવાનું? એક્સ અક્ષ. ફૂટપટ્ટીથી દોરવાનું, જાતે દોરવાનું નથી. ફૂટપટ્ટીની મદદ લઈને જ દોરવાનું, ન તો આલેખ ગડબડ થાય. આલેખ
માં લાઈન સરખી ન હોય તો એના પણ ગુણ કપાશે, ધ્યાન રાખજો. હવે આપણને ખબર પડી ગઈ, એક શખ્સ આપણે લખ્યું, આવી રીતના એરો કરવાનું, બે બાજુ ભૂલવાનું નહીં, કારણ કે બે બાજુ એરો હોય એટલે તમને ખબર છે કે એને રેખા કહેવાય. એક બાજુ હોય તો કિરણ, આવ ન હોય તો રેખાખંડ. એટલે આપણે રેખા દોરવાની છે, રેખાખંડ કે કિરણ જ દોરવાની, ધ્યાન રાખજો. એટલે બે બાજુ એરો હોવો જોઈએ, પછી બે બાજુ નામ હોવા જોઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર. હવે શું કરવાનું, તો કે એક્સ અક્ષ ઉપર તમે શું લીધું છે એ નીચે દોડ નાખો. તો કે મેં અહીંયા વિષય લીધા, એટલે વિષય લીધું મેં, આની એરોની નીચે અહીંયા કર્યું, અહીંયા એરોની નીચે લીટી કરી અને વચ્ચે શું લખ્યું મેં, વિષય. વાય અક્ષ ઉપર એરોની બાજુમાં લીટી કરીને વચ્ચે શું લખ નાખ્યું, મેળવેલ ગુણ. આટલું પૈતું, આ પહેલું કામ તમારું. આટલું પતે પછી તમારે લંબાલેખ શરૂ કરવાનો. હવે બીજું શું આપ્યું છે એને, તો કે પ્રમાણ માપ આપ્યું છે 1 સેન્ટીમીટર એટલે 10 ગુણ. તો હવે આપણને ખબર છે કે આ માપ ને આ માપ 1 સેન્ટીમીટર છે, વચ્ચે 5 ખાનાવાળો આલેખ છે. તો આપણે હજી એમાં નથી જવાનું, પહેલાં આપણે એ જવાનું, તો અહીંયા 0 થી લઈને 1 સેન્ટીમીટર થાય એટલે 10 ગુણ. પછી પાછા 1 સેન્ટીમીટર જાય તો 10 ને 10 20 30 40. ક્યાં સુધી જવાનું, તો કે આપણને આમાં સૌથી વધારે ગુણ કઈ વિષયમાં છે, તો કે 92 ગણિતમાં. તો કે 92 થી ઉપર કોઈના માર્ક નથી, એટલે આપણે 90 થી 10 વધારે એટલે કેવા થાય 100, અને એક વધી મેં વધારે લીધું 110 સુધી જ દોરવાનું. અહીં 110 સુધી જ લખવાનું, પછી કંઈ 120 130 એ લખવાની જરૂર નથી, કારણ કે આપણે વધારેમાં વધારે આલેખ ક્યાં જશે, લંબાલેખ 92 માર્ક સુધી જ જશે. આ વાય અક્ષ આપણે રેડી કરી દીધો, બધું લખ નાખ્યું. હવે એક્સ અક્ષ રેડી કરીએ. તો કે પહેલી આપણી શરત શું હતી કે એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી હોય, અને બીજું આલેખનો આકારની પહોળાઈ સરખી હોવી જોઈએ. તો એમાંય તમારે એક ખાનું પહેલાં 1 સેન્ટીમીટર વાળું છોડી અને પછી 1 સેન્ટીમીટરની વચ્ચે ગુજરાતી એવું લખવાનું. પહેલો વિષય ગુજરાતી છે ને એટલા માટે. પછી એક ખાનું છોડી અને પછીના 2 ખાના છે એની વચ્ચે શું લખવાનું, હિન્દી. આ એક ખાનું છોડી પછી શું લખવાનું, અંગ્રેજી. શું કામ આવું આપણે કર્યું, કારણ કે એની પહોળાઈ જે આપણે છે લંબાલેખની એ એક સમાન હોવી જોઈએ. આટલું થયું, આટલું આપણે તૈયાર કરીને રાખી દીધું. હવે આપણે એને લંબાલેખ એના માર્ક ઉપરથી ગોતવાનું છે. હવે એના માર્ક કેટલા છે જોવા, અહીંયા ગુજરાતીમાં કેટલા છે 68. તો હવે 68 છે એ આપણે વાય અક્ષ ઉપર ક્યાં આવે એ જુઓ, 60 અને 70 ની વચ્ચે આવે 68. તો 60 પછી આ ખાના કેટલા છે, મેં તમને કીધું હતું ને, ખાના વચ્ચેના ગણવા બહુ અગત્યના, એ આના માટે જ, હવે જે આવ્યું એના માટે. તો કે 1 સેન્ટીમીટરના 5 ભાગ છે, બરાબર. તો 60 પછી 70 વચ્ચે કેટલા 5 ખાના આવ્યા, એટલે બબ્બેનો જમ્પ મારવાનો થયો. 60 પછી જોવા અહીંયા 60 પછી 62 64 66 68 અને 70. કેટલા માર્ક છે આપણે 68 છે. તો 68 ની લાઈન કઈ છે, તો કે આ, અને એ લાઈન કોની છે, તો કે ગુજરાતીની. એટલે પહેલાં 68ની આવી રીતના સામે અને ગુજરાતીનું હોય એની સામે ત્યાં તમારે શું કરી દેવાનું, એક બિંદુ કરી દેવાનું આવી રીતના થયું. એ જ લાઈનમાં આગળ હોય, કારણ કે આપણે આલેખ પૂરો કરવો ને એનો પહોળાઈ, એટલે એક બિંદુ અહીંયા થઈ ગયું. આ કોનું થયું, ગુજરાતીનું થયું. હવે શું કરવાનું, તો કે આ બિંદુથી લઈ અને અહીંયા સુધી, અને આ બિંદુથી લઈ અને અહીંયા સુધી, અને આનું આવી રીતના એને જોડી દેવાનું પેન્સિલની મદદથી. તમારે સ્કેલથી કરવાનું છે આવી રીતના. આ થયું, આ પેન્સિલની મદદથી આખો દોરી નાખવાનો, આ આખી લાઈન અહીંયા સુધી અને આ આખી લાઈન અહીંયા સુધી. જો હું તમને દોરીને દેખાડું, જો આ મેં સ્કેલની મદદથી બંને પોઈન્ટને જોડી અને એક આલેખ તૈયાર કરી દીધો. આખો થઈ ગયું. તો આ ગુજરાતીના માર્ક આપણે એમ કહે કે ગુજરાતીમાં કેટલા માર્ક છે, તો આપણે જોઈ લઈએ કે 60 થી 70 વચ્ચે 5 ખાના એટલે 2 માર્કે જમ્પ મારવાનો. તો આપણને ન કીધું હોય તોય ખબર પડે. 60 પછી 62 64 64 અને 68. તો કે ગુજરાતીમાં એને કેટલા માર્ક મેળવ્યા, તો કે 68 માર્ક મેળવેલા છે. થઈ ગયો. અક્ષય કેટલા માર્ક મેળવ્યા, તો કે 68 માર્ક. આ આપણો એક લંબાલેખ તૈયાર થયો. આ રીતના આપણે હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન બધાનો આલેખ આપણે કરી શકીએ. આપણે જોવાનું શું છે કે 1 સેન્ટીમીટર વચ્ચે કેટલા ખાના છે એ જોઈ લેવાનું. ગુણાત્મક માહિતી એક્સ અક્ષ ઉપર રાખવાની અને સંખ્યાત્મક માહિતી વાય અક્ષ ઉપર રાખવાની. એક ખાનું પેલું છોડી દેવાનું, પછી વાય અક્ષ દોરવાનો. એક્સ અક્ષમાં નીચેથી એક ખાનું છોડી અને વાય અક્ષ દોરવાનું.
અને આ બિંદુ છે એને આપણે શું કહેતા હતા? બેયના છેદ બિંદુને ઉગમ બિંદુ એટલે ઓ, એ દેખાડવાનું ભૂલવાનું નહીં. એટલે તમે સહેલાઈથી લંબ આલેખ દોરી શકો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલું જે સ્વાવાળો જે સવાલ છે ને, એ જ સવાલ પણ 1 સેન્ટીમીટરના 5 નહીં, પણ 1 સેન્ટીમીટરના 10 ખાના હોય તો કેવો આલેખ થાય એ આપણે અહીંયા જોવાનું છે. બધી જ માહિતી સેમ છે, કોઈ માહિતી મેં ફેરવી નથી. ફક્ત આલેખ છે એ ખાનામાં 1 સેન્ટીમીટર પર 5 ખાના આપણે આવતા હતા ને, તો અહીંયા કેટલા છે? આપણે પહેલાં જ ગણ્યા હતા 10 ખાના. 1 સેન્ટીમીટર વચ્ચે કેટલા ખાના આવે છે? તો કે 10. આ 0 થી લઈને અહીંયા 1 સેન્ટીમીટર થાય તો આની વચ્ચે કેટલા ખાના છે? તો કે 10 ખાના આવેલા છે. તો એ આલેખ હોય તો કેવી રીતના દોરવું? તો આપણને ખબર છે કે ગુજરાતીમાં કેટલા ગુણ હતા? 68 હતા. તો 68 ક્યાં હોય? તો આપણને ખબર છે 60 અને 70ની વચ્ચે છે. 60 ને 70ની વચ્ચે. હવે બીજી વાત કે આ જે તમે ગુણ લખો ને, એ જ્યાં તમે નિશાની કરો ને ત્યાં ઉપર નીચે આવે ને એવી રીતના વચ્ચે લખજો. ઉપર નહીં, નીચે નહીં, એવી રીતના ન લખતા, નહીં તો ગણતરી તમે કરશો ને એમાં ભૂલ પડશે. એટલે વચ્ચે આ સંખ્યા લખવાની. જ્યાં તમે લીટો કરો ત્યાં સંખ્યાત્મક માહિતીથી પ્રમાણમાં આપ્યું હોય અહીંયા વચ્ચે લખવાનું. આવી રીતના લાઈનની વચ્ચે છે, ઉપર નીચે નહીં લખવાનું, એ ધ્યાન રાખજો. હવે ગુજરાતીમાં કેટલા છે? 68 એટલે 60 ને 70ની વચ્ચે. તો 60 અને 70 એટલે કે આ 1 સેન્ટીમીટર છે એની વચ્ચે આપણને ખબર છે 10 ખાના છે. તો આપણે શું કરવાનું છે? એક એક ખાનું ગણો. 1 2 3 4 5. આ કેટલા થયા? 65 થયા. 66 67 અને 68 થઈ ગયું. આ જે છે એ આપણે શું કહેવાય? 68નું ખાનું થયું. એટલે આપણે અહીંયા 68નું જે ખાનું છે અને ગુજરાતીનું એની વચ્ચે આપણે એને 68નું જે ખાનું છે અહીંયા ત્યાં એક મેં ડોટ્સ કર્યો અને એવું જ એને આપણે સામે એક ડોટ્સ કરી દીધો. અને પછી શું કરવાનું? તો કે પેન્સિલ અને અથવા તો પેન્સિલને અને સ્કેલની મદદથી તમારા બેને શું કરી દેવાનું? જોડી દેવાનું. સમજાણું? આ જોયું? અને પછી શું કરવાનું છે? તો કે પેન્સિલની મદદથી અને સ્કેલની મદદથી આ બે ખાના છે એને આવી રીતના સીધી લાઈન દોડી દેવાના. એટલે ગુજરાતીના માર્ક આવી ગયા. થઈ ગયા? તો આ 1 સેન્ટીમીટરના 5 ખાના હોય કે 1 સેન્ટીમીટરના 10 ખાના હોય એની વચ્ચેનો શું તફાવત થાય મેં તમને સમજાવ્યું. આકારમાં કોઈ આપણો ફેરફાર નહીં પડતો હોય, પણ લંબાઈમાં આપણે ફેરફાર પડે, પહોળાઈમાં કોઈ ફેરફાર થાય નહીં. અને દોરવાનું એવી જ રીતના. ફક્ત ખાનાની ગણતરી કરો એમાં તમારે ધ્યાન રાખવાનું કે 1 સેન્ટીમીટરના 5 ખાના આપ્યા છે કે 1 સેન્ટીમીટરના 10 ખાના આપ્યા છે. એ મુજબ આપણે લંબ આલેખ ઇઝીલી દોરી શકીએ. તો આ રીતના આપણે આ ચેપ્ટરમાં 3 આલેખ શીખ્યા. આવૃત્તિ આલેખ, ચિત્ર આલેખ અને છેલ્લું આપણે શીખ્યા લંબ આલેખ.